અને આજે તો છે મારી એપ્રેન્ટિસની એક્ઝામ અને હું પહોંચી ગયો છું જેટકો 220 કેવી સ્ટેશન વિજાપુર. નમસ્કાર વાલા, હું રાકુલ ઓગર પિલોટ અરવલ્લી ગુજરાતનો આદિવાસી અને સ્વાગત છે તમારું એક નવા વિડીયો. તો સવારમાં હું આવી ગયો વિજાપુર. 3 મહિના બાદ મારા દોસ્તો સાથે મુલાકાતની ખુશીની વાત જ શું કરવા. મસ્તી કરતા અમે આવી ગયા જેટકો 220 કેવી સ્ટેશન વિજાપુર. પહેલા તો અમે જોઈ લીધી અમારી કોલોની, પછી નીકળી ગયા અમે અમારી ઓફિસ સાઈડ. અહીંયા તો બધા જ દોસ્તો એક્ઝામની તૈયારીમાં લાગી ગયા હતા. પછી તો સ્ટાફની મુલાકાત કરી એટલામાં ટાઈમ થઈ ગયો એક્ઝામનો. 10 થી 12:30 સુધી લેખિત પેપરનો ટાઈમ છે અને વાગ્યા 12:30 એટલે અમારો ટાઈમ થઈ ગયો લંચનો. અમે તો સતીશ નંબરને લઈ ડીશને આવી ગયા જમવા માટે. જમવામાં બાકી પંજાબી ડીશ હતી. સતીશભાઈને તો જમવાનું ચાલુ જ કરી દીધું. આજે 3 વર્ષ બાદ તંદુરીની રોટલી ખાવાનો છું. 2022 માં મનાલી ગયો તો ત્યારે મને તંદુરીની રોટલી ખાધી. જમવાનું તો બાકી એક નંબર હતું. જમ્યા પછી બધા આવી ગયા કંટ્રોલ રૂમ. અહીંયા એસી થી ઠંડા થઈને થોડી ઘણી વાતો કરી. 4-5 સેલ્ફી ખેંચી એટલામાં ટાઈમ થઈ ગયો અમારો પ્રેક્ટિકલનો. 1:30 વાગ્યાથી 3 વાગ્યા સુધી અમારું પ્રેક્ટિકલ રહ્યું અને સાથે સાથે મૌખિક પરીક્ષા પણ. ફાઇનલી અમારું પ્રેક્ટિકલ તો પતી જ ગયું ને વાગી ગયા હતા 4:30 અને સ્ટાફમાં આવી ગઈ ચા. ચાની એક જ ચુસ્કી લેતા એ દિવસોની યાદ આવી ગઈ. એક ટાઈમ હતો સવારમાં ઓફિસે આવતા ચાનું પૂછતા કે રાકા ચા પીધી. એવા અમારા રાજુ કાકા. આમ જ અમારી એક્ઝામ પતાઈને બધા દોસ્તો નીકળી ગયા ઘરે જવા. ઓહ, ઘરે જતા પહેલા તો અમારા બેનને મળવું બહુ જ જરૂરી છે. કોઈ પણ સમય ભલે ને રાત હોય કે દિવસે પેટનું તો પહેલા જ પૂછે. એવા અમારા માં જેવા બેનના ઘરે આવી ગયા. મુલાકાત થયા બાદ મંગાવી દીધું આઈસ્ક્રીમ. એક નંબર અમેરિકન ડ્રાય ફ્રૂટ ખાઈને અમે નીકળી ગયા ઘરે જવા. અને બસ મળી એટલે તો બારી સાઈડ જ સીટ મળી. ઓર મજે હી મજે. ઠંડી ઠંડી હવાની મજા લેતા હતા. સાબરમતી નદી સાથે તિરુપતિ ઋષિવનનું સીન જોતા જોતા અમે પહોંચી ગયા હિંમતનગર બસ.